10,000 વર્ષથી પાણી ન પીતું હોય તેવા આ વ્યક્તિથી હવે ખરેખર પાણી પીધા વગર રહેવાયું નહીં. તેણે પહેલાં આંગળી વડે પાણીનો સ્પર્શ કર્યો અને મોઢાનો મૂકીને ચાટી જોયું. તેને લાગ્યું કે જાણે કંઈ થયું જ નથી. આનાથી તેની હિંમત વધી ગઈ. તેણે ગ્લાસ ઉપાડ્યો અને જોરદાર રીતે પાણી પીવા લાગ્યો. ત્યારબાદ તેણે પોતાના પગરખા કાઢી નાખ્યા અને સ્વિમિંગ પુલમાં કૂદકો માર્યો. 10,000 વર્ષથી સ્નાન ન કર્યું હોય તેવા તે પાણીની નીચે એક બાળકની જેમ રમવા લાગ્યો. પણ કોને ખબર હતી કે બીજી જ ક્ષણે શું થશે? અચાનક તે રણમાં પટકાયો અને પછી ફરીથી શહેરમાં પાછો ફર્યો. તે રસ્તાની બાજુએ બેઠો અને છેવટે તેને બધું યાદ આવી ગયું. હકીકતમાં થોડા સમય પહેલા કોઈએ તેની પાસે પાણી માંગ્યું હતું, પણ તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેને સમજાયું કે આ શ્રાપ તેને આવી રીતે જ મળ્યો હતો. આ સમયે એક છોકરી કૂતરાને લઈને ત્યાંથી નીકળી. પેલા વ્યક્તિએ પાણી માંગ્યું, પણ છોકરીએ ના પાડી દીધી અને કહ્યું કે તેને બીજે ક્યાંક જઈને શોધો. તેની વાત પૂરી થતાં જ પેલી સ્ત્રી અને તેનો કૂતરો બંને રણમાં પહોંચી ગયા.